પોરબંદરમાં આગામી 1 જાન્યુઆરીના દિવસે સમૂહ સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે। પોરબંદરમાં આ કાર્યક્રમને લઈને ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાર્યક્રમને લઈને માહિતી આપી હતી। નમસ્તે। આપ સૌ જાણો છો એમ 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આપણે છેલ્લા 3 કે 4 વર્ષથી પરંપરાગત રીતે ઉજવણી કરીએ છીએ। સમગ્ર ગુજરાત અને સમગ્ર વિશ્વમાં અને સમગ્ર ભારતમાં આપણે યોગ દિનની ઉજવણી કરીએ છીએ। યોગમાં વધારે ને વધારે લોકો જાગૃતિ પામતા થાય એના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 1 માસમાં સૂર્ય નમસ્કારની એક વિશિષ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું। દરેક ગ્રામ્ય કક્ષાએ એક સૂર્ય નમસ્કારની સ્પર્ધા થાય, એમાં ગ્રામ્ય કક્ષાના લોકો ભાગ લે ઉત્સાહભેર। નગરપાલિકાના તમામ વોર્ડ કક્ષાએ પણ લોકો એમાં ભાગ લે। એ સ્પર્ધાના ભાગરૂપે પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓ અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 179 જગ્યાએ આપણે સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં લોકોએ જાહેર સ્થળોએ સૂર્ય નમસ્કારનું પરફોર્મન્સ કરેલું। કુલ 15,338 લોકોએ એમાં ભાગ લીધેલો। સ્પર્ધાની વિશેષતા એ હતી કે દરેક ગ્રામ્ય કક્ષાએથી 3 ભાઈઓ 3 બહેનોને સ્પર્ધામાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યા હતા। એ લોકોએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં પણ પછી ભાગ લીધો। તમામ ગ્રામ્ય કક્ષાએ વિજેતા લોકોની તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે લોકો પહેલા, બીજા, ત્રીજા નંબરે વિજેતા થયા અને જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે આપણે આમંત્રિત કર્યા હતા। જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા થનાર વ્યક્તિઓને આગામી 1 તારીખે સૂર્ય મંદિર મોઢેરા ખાતે, જ્યાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થવાનો છે, માનનીય મુખ્યમંત્રી શ્રી એમાં ભાગ લેવાના છે, તેમાં આપણે ભાગ લેવા માટે અહીંથી મોકલ્યા છે। અને આ પરંપરાના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 21 સ્થળોએ સૂર્ય નમસ્કારનું પરફોર્મન્સ થશે, સામૂહિક સૂર્ય નમસ્કાર થશે। એના ભાગરૂપે પોરબંદરમાં હજુર પેલેસ ખાતે, ચોપાટી પેલેસ ખાતે 1 તારીખે સવારે 7:30 કલાકથી 9:30 કલાક સુધી સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન થશે। અને જાહેરમાં તમામ લોકોને અમે સૂર્ય નમસ્કાર માટે લિંકથી રજીસ્ટ્રેશન કરેલ છે। આપને જણાવતા આનંદ થાય છે કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એક સાથે સામૂહિક વ્યક્તિઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવાના રેકોર્ડની દાવેદારી કરવા માટે ગુજરાત જઈ રહ્યું છે, ત્યારે પોરબંદર આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની એક હિસ્સો બનવા જઈ રહ્યું છે। ત્યારે પોરબંદરના વધુને વધુ નાગરિકો આમાં ભાગ લે એ માટે અપીલ કરવામાં આવે છે અને આ આયોજનમાં તમામ લોકોને સાથ સહકાર આપવા માટે પણ અપીલ કરવામાં આવે છે।